મિત્રો આપણી સાથે અત્યારે હીરાબેન છે, જેઓને પણ ગેસની ખૂબ જ તકલીફ હતી અને ક્યાંથી આવે છે આપણે એને પૂછે. હીરાબેન, આપ ક્યાંથી આવો છો અને શું તકલીફ થતી હતી? હું ઓસ્ટ્રેલિયા સિડનીથી આવું છું. મને ગેસની બહુ જ તકલીફ હતી. આમ સેજ બી પ્રેસ કરો તો બફિંગ થતું, પણ હવે એ બિલકુલ સ્ટોપ. અને કેટલા સમયથી આ તકલીફ હતી? મોર ધેન 5 યર. 5 વર્ષથી આ તકલીફ હતી. અને તમે ત્યાં હતા તો દવા કેવું કઈ લીધેલું ઓસ્ટ્રેલિયાથી? હા, મેં ગેસ્ટ્રોસ્કોપી સુધી જઈ આવેલી. તોય કઈ ફેર ન ના, કશો ફેર નહોતો. અને અત્યારે 100% રિલીફ. હવે છે જ નહીં એમ કહું તો ચાલે. તમે શું કહેશો પ્રભુ? આપણે ઓરિજિનલી મને હું રીલ્સ જોતો તો એમાં સાહેબની રીલ આવી હતી. હું જરા રીલ્સ પ્લે કરું છું. આવો સિમિલર પ્રોબ્લેમ. સેમ આવો પ્રોબ્લેમ હતો? એક્ઝેક્ટલી સેમ. બોડીની અંદર જ્યાં પણ ટચ કરો. મિત્રો, આપણે આ બેની ટ્રીટમેન્ટ કર્યા પછી આપ જોઈ શકો છો બ્લોટિંગ ભયંકર આ રીતે બ્લોટિંગ થતું. બોડીમાં કોઈ બી જગ્યા દબાવો એટલે ભયંકર ગેસ નીકળે. એટલે અનફોર્ચ્યુનેટલી આપણે પ્રીવિયસ વિડીયો નથી ઉતારેલ, પણ આના કરતાં પણ કદાચ વર્સ પ્રોબ્લેમ હતો સર. we haven't left any stone unturned, right? તો બધી જગ્યાએ અમે લોકો ગયા અને એટલા બધા રિપોર્ટ્સ કરાવ્યા, એને બેકના રિપોર્ટ કરાવ્યા, બીજા લેગ પેઇન, બેક પેઇન, હાલતા થાકી જવું, બેસી જવું, નો એનર્જી. પછી મેં ત્યાંથી કોન્ટેક્ટ કર્યો અને મેં ઇમરજન્સીમાં બુકિંગ કર્યું અને અહીંયા અમે ફર્સ્ટ વિઝિટ કરીને તો આઈ ગેસ અમે લોકો ઓન ધ વે બેક હોમ હતા ને તો અમારે ઝઘડો થયો કે અમે પાછું નથી જવું, કેમ કે એનાથી જે એક્સરસાઇઝ બધું એ થોડું પહેલું લાગ્યું એને. પણ ઘરે પહોંચ્યા ને સવારે ઉઠીને મને કે માય કમ્પ્લીટ બોડી ઇઝ ડિફરન્ટ. બધો દુખાવો એને ગયો અને ઇવન આઈ કાન્ટ બિલીવ ઇટ કે હું એને આમ પ્રેસ કરું. પહેલાથી તો મારાથી ખાલી આમ જસ્ટ આટલું પણ ન થતું અને મેન્ટલી બી એમ થઈ જાય કે આમ મને હમણાં બર્પિંગ આવશે. તો એને બેક પેઇન હોય તો હું એને મસાજ કરી શકું, એના લેગ્સમાં પેઇન હોય તો ના એને ટ્યુબ લગાવી શકું, કોઈ વસ્તુ ન થાય. ચાલવામાં બી એને બર્પિંગ ચાલુ કન્ટિન્યુઅસલી. તો એટલા બધા પ્રોબ્લેમ્સ હતા એને લીધે, જે માત્ર સેકન્ડ વિઝિટમાં આઈ વુડ સે કે 99% ઇઝ ઓકે. 100% વિધાઉટ મેડિસિન? નો મેડિસિન એટ ઓલ. અને બીજું કે અહીંયા થોડું વેઇટ આવે છે. વેઇટિંગ એટલા માટે આવે છે, મારે કેવું પડશે આ કે સાહેબની પોતાનો સ્વભાવ એવો છે ને કે પેશન્ટને 10 મિનિટ આપેલી હોય ને તો 10 મિનિટમાં જો 20 મિનિટ લાગે ને તો નંબર ઓફ પેશન્ટ જોઈને સાહેબ એની 10 મિનિટ નથી કરતા. તમે આઈ રિયલી એપ્રિશિએટ ધેટ. કેમ કે ઘણી વાર કેવું થતું હોય કે પેશન્ટનો રસ જોઈને પછી એક ટ્રીટમેન્ટ શોર્ટ થતી હોય કે ક્વિકલી બધું પૂરા કરો પેશન્ટ, જે આપનો સ્વભાવ નથી. એન્ડ આઈ વુડ પ્રિફર ધ એવરીબડી, જો આપણે અહીંયા આવીએ ને તો વી જસ્ટ કીપ કામ અને થોડો સાહેબને ટાઈમ આપીએ, કેમ કે સાહેબ 13-14 કલાક કામ કરે છે. બીજું સાહેબ એક મને સ્ટેટમેન્ટ આપ્યું છે હાર્ટ ટચિંગ કે તમારી પાસે પૈસા ના હોય તો કાંઈ નહીં, પણ તમે આવો અહીંયા, તમને સારું થાય એ મારો એમ છે. આઈ રિયલી લવ્ડ ઇટ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ઇનફ નથી, બટ થેન્ક યુ વેરી મચ. વિલ happily can go back to Sydney now. થેન્ક યુ. થેન્ક યુ. લૂઝ રાખી દો, લૂઝ. આઉચ. લૂઝ. નીચે સર. ઊંડો શ્વાસ લેવો. ઓકે. ઊંડો શ્વાસ લેવો. છોડો. લૂઝ. માતાજી. આઉ. સોરી. લૂઝ. આઉ. જાઓ. લૂઝ રાખી જાઓ.
લૂઝ લૂઝ કરી લૂઝ. ઓકે ઊંડો શ્વાસ લો, છોડો. લૂઝ. ચલો ઓકે.